જામનગર જિલ્લાના કાલાવડ શહેરના કપુરિયા કોલેજ દ્વારા નવા ગામમાં એનએસએસના સાપ્તાહિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન, શિબિરનું ઓપનિંગ દીપ પ્રાગટ્ય તેમજ ગામના આગેવાનો, પ્રાસંગિક પ્રવચન અને વિદ્યાર્થીઓના ચરિત્ર નિર્માણના એનએસએસનું અને આવા કેમ્પોના મહત્વ વિશે પ્રોફેસર દ્વારા અપાયેલ માહિતી, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમૂહ ગરબાનું આયોજન કરાયું છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરના ડીકે કપૂરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કાલાવડ તાલુકાના નવા ગામ મુકામે એનએસએસના સાપ્તાહિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગામના આગેવાનો સહિતના અગ્રણી તેમજ એનએસએસ વિભાગના કોર્ડિનેટર પ્રોફેસર સાકરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય સેવા યોજના કેમ્પનું ઉદ્ઘાટન કરી 7 દિવસ સુધી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો. આ કેમ્પમાં 50 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારે 7 દિવસ દરમિયાન ગામમાં જનજાગૃતિ રેલી, ભોજન, જનસંપર્ક કાર્યક્રમ, નેત્ર નિદાન કેમ્પ તેમજ કેન્સર અવેરનેસ સેમિનાર, કૃષિ પાકોના નિદર્શન તેમજ ઓર્ગેનિક ખેતી અંગે સમજ આપી હતી. કાલાવડ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક અવેરનેસ, સહતાય સેવાના સૂત્ર સાથે ગ્રામ સાફ સફાઈ કાર્યક્રમ અને જનજાગૃતિ તેમજ રોજ સવારે પ્રભાત ફેરી તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ અંગે રોજ સવારે પ્રાર્થના તેમજ યોગાસનના અભ્યાસ સહિતના કાર્યક્રમો યોજાશે. દરરોજ સાંજે ગ્રામ્ય સંસ્કૃતિ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે. કેમ્પમાં પ્રારંભમાં વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પના ગામના આગેવાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા અને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે શ્રી ગુજરાતી સાથે હર્ષલ ખંતેરિયા, જામનગર. ડીકે કપૂરિયા એન્ડ એચબી ગાર્ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલાવડ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા આજરોજ નવા કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન કરેલું, જે અંતર્ગત આજે શુભારંભ કે ઉદ્ઘાટન વિધિથી શરૂઆત કરી. આ કેમ્પની અંદર એનએસએસ યુનિટની 50 બહેનો ભાગીદાર બની અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે, જેમાં સૌ પ્રથમ જનજાગૃતિ અભિયાન રેલી, નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ, કેન્સર અવેરનેસ સેમિનાર, કૃષિ પાકોનું નિદર્શન અને ગાય આધારિત ઓર્ગેનિક ખેતીની માહિતી અને સ્થળ મુલાકાત, પછી ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામ સફાઈ, સમાજ સફાઈ અને એને લગતા જનજાગૃતિના કાર્યક્રમો, કુદરતી ઉર્જા સ્ત્રોત માહિતી અને વિન્ડ ફાર્મની મુલાકાત કરીશું. સ્થાનિક પ્રાકૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતનું આયોજન કરીશું. દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન સરસ રીતે કરીશું. સ્વાસ્થ્ય જાગૃતિ અંગે સવારે દરેક બહેનો પ્રાર્થના અને યોગાસનોથી દિવસની શરૂઆત કરશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોથી જનજાગૃતિનો સંદેશો આપશું. સ્ત્રીરોગ જાણકારી અંગે પણ સ્વાસ્થ્યની સંદર્ભમાં સેમિનારનું આયોજન કરશું. મતદાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા કાર્યક્રમ આયોજિત કરેલ છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓથી દીકરીઓને પોતાનું ઘડતર થાય અને સમાજની પ્રત્યેની પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત થાય એ પ્રકારના કાર્યક્રમો સાથે અને પોતાના વ્યક્તિત્વ વિકાસની વિવિધ તકો સાથે આજનો આ કાર્યક્રમ એનએસએસની વાર્ષિક શિબિરનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે અમે નવા ગામના ખાતે આવીને આયોજન કરી રહ્યા છીએ.